સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ચોરી થયેલ મોબાઈલ ફોન સહિત કુલ 3 મોબાઈલ ફોન સાથે એક કાયદાના સંઘર્ષમાં આવેલ 12 કિશોર સહિત 3ને પકડી પાડવામાં આવેલ છે. સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોબાઈલ ચોરોને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને જ્યારે વર્કઆઉટમાં હતી ત્યારે મોબાઈલ ફોન ચોરી સ્કોડના માણસોને મળેલ અંગત બાતમીના આધારે સુરતના ચોક બજાર ગાંધીબાગ પાસે ક્વોલિટી રેસ્ટોરન્ટ પાસેથી એક મોહસિન મોઇન શેખ રહેવાસી ઘર નંબર 660 ગાંધીનગર ઝુંપડપટ્ટી ગોલ દવાખાના પાછળ ઉમરવાડા સુરત આરોપી 2 અશરફ મોહમ્મદ યુસુફ શેખ રહેવાસી બેઠી કોલોની સોમેશ્વર માર્કેટ પાસે ઉમરવાડા સલાબતપુરા આરોપી 3 કાયદાના સંઘર્ષમાં આવેલ 12 કિશોર 3ને ઝડપી પાડેલ છે. આરોપી પાસેથી 3 મોબાઈલ મળી આવેલ છે. 2 મહિના પહેલા અશરફ શેખ લાલુ અને કાયદાના સંઘર્ષમાં આવેલ 12 કિશોર ભેગા મળીને સુરતના રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ ખાતે રોડ ઉપર એક ઓટો રિક્ષાના હેન્ડલ પર લગાવેલ સ્ટેન્ડમાંથી રિયલમી કંપનીનો P4 મોડેલનો મોબાઈલ ફોન ચોરી કરી લીધેલ હતો. જે બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ હતો, જેનો ભેદ ઉકેલવામાં આવેલ છે. તેમજ મોહરમના તાજિયાના જુલસ દરમિયાન લાલગેટ ચોટા બજાર પાસે આવેલ HDFC બેંક પાસેથી સેમસંગ કંપનીનો F23 મોબાઈલ ફોન ચોરી થયેલ હતો, જે મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલ છે. આ બાબતે લાલગેટ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ થયેલ હતી, જે બાબતે ફોન કબજે કરવામાં આવેલ છે. આ સાથે સેમસંગ કંપનીનો A15 મોડેલનો મોબાઈલ ફોન આરોપી મોહસિન શેખને સુરત દિલ્હી ગેટ પાસેથી રસ્તા પરથી મળેલ હોવાની હકીકત જણાવેલ. આ બાબતે વિગત તપાસ હાથ ધરવામાં આવેલ છે. આમ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને અન્ય કોઈ મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.